રાજકોટ શહેરમાં લોકસભા ઇલેક્શનનું મતદાન ચાલી રહ્યું છે. ઠક્કર બાપા પ્રાથમિક શાળાની જે બૂથ છે ત્યાં અત્યાર સુધીમાં સવારથી બપોરના 1 વાગ્યા સુધીમાં 31% જેટલું મતદાન થયું છે. ગરમીને કારણે કદાચ હજી એટલો ઘસારો જોવા મળતો નથી. ચાલો જાણીએ કે મતદારો શું કહી રહ્યા છે, રાજકોટવાસી મતદારોનો શું મિજાજ છે, તેમની સાથે વાત કરીએ તેઓ શું વિચારે છે. મતદાન કરતી વખતે આપના મનમાં કયા મુદ્દાઓ અને કયા વિચારો રહેલા હતા? અત્યારે મોદી સાહેબ જે છે એ સારું કાર્ય કરી રહ્યા છે. બરોબર. નવા જે યંગ ઉદ્યોગ સાહસિક છે જે અને ગુજરાત છે એ બેઝિકલી જોવા જઈએ તો ઉદ્યોગ સાહસિકો માટે આજથી 10 વર્ષ પહેલાં જઈએ તો નોલેજ હતું, પણ પૈસાને લીધે કોઈ આગળ વધી ન શકતા. તો 10 વર્ષ પહેલાં ગવર્મેન્ટે એવી સ્કીમો બહાર પાડેલી કે જેનાથી તમને સબસિડી દ્વારા, જો તમારી પાસે ટેલેન્ટ હોય તો તમને ગવર્મેન્ટ સબસિડી આપે અને એના ઉપરથી તમે તમારો બિઝનેસ ચાલુ કરી અને તમે 1, 2, 5, 10 લોકોને રોજગાર આપીને તમે તમારું જે ડ્રીમ છે એને ફૂલફિલ કરી શકો. હજી સુધી જે લોકો મતદાન કરવા નથી નીકળ્યા બહાર, એના માટે શું મેસેજ આપશો? એ ચોક્કસ આજનો દિવસ મતદાન માટે છે, તો ચોક્કસ એ આજનો ભાવિ જો મતદાન કરશે તો એનું ફ્યુચર છે જે એને નવી સુવિધાઓ મળશે. પહેલાં જે 10 વર્ષ પહેલાં જોઈએ તો હું જ્યારે મારું બાળપણ હતું ત્યારે હું કોઈ દી રાત્રે સૂતો ત્યારે મીણબત્તીમાં જમીને જ હું સૂતો છું અને બોર્ડર પિક્ચર આવતું, મને એ ખ્યાલ છે. પણ કોઈ દી હું જમતો ત્યારે લાઇટ નહોતી. હવે અત્યારે 10 વર્ષ પછી કોઈ દિવસ લાઇટ ન હોય એવું બન્યું નથી. મત આપતી વખતે તમે અત્યારે મત આપવા જઈ રહ્યા છો, બરાબર? હા. તો મતદાન કરતી વખતે તમારા મનમાં કયા વિચારો હશે, કયા મુદ્દાઓ હશે જેના આધારે તમે મત આપશો? મોંઘારત જોઈને જ જોઈએ છે. એ સિવાય મિડિલ ક્લાસ માટે તો કાંઈ નથી થતું ને. બાકી બધા માટે છે, પણ મિડિલ ક્લાસ માટે તો કાંઈ નથી ને. સરકાર મિડિલ ક્લાસ માટે ક્યાં કાંઈ કરે? અને જે લોકો હજી સુધી મતદાન મથકે પહોંચ્યા નથી, મત આપવા માટે આળસ કરે છે, તો એને શું કહેશો તમે? મતદાન કરવું જોઈએ બધાને. બીજું શું, ભલે જેને કર્યો પણ કરવું જોઈએ. આપણું મતનો ઉપયોગ તો કરવો જ જોઈએ ને. શું કામ ન કરવો જોઈએ? આપણી જેની ઈચ્છા હોય એને મત કરો, પણ કરવું જોઈએ એમ. આપણું મત શું કામ વેસ્ટ જ જાય એમ. આપે આજે મત આપ્યો, આપ શું પહેલી જ વાર મતદાન કર્યું આજે કે અગાઉ કરેલું છે? ના, ફર્સ્ટ ટાઈમ કરેલું છે. અને મત આપતી વખતે તમારા મનમાં કયા વિચારો, કયા મુદ્દા હતા જેના આધારે તમે વોટિંગ કર્યું છે? આપણા મુદ્દા એક જ હતા કે બધાને પોતપોતાનો મત આપવો જોઈએ અને જે આપણે પણ જેને પણ મત આપી એ સમજી વિચારીને આપવો જોઈએ. અત્યારે તો મોંઘવારીનો મેઇન પ્રશ્ન છે. પેટ્રોલ મોંઘવારી ને અનુલક્ષીને દીધો છે. અને જે લોકો હજી સુધી મતદાન મથકે પહોંચ્યા નથી એને શું મેસેજ આપો છો? મતદાન તો કરવું ફરજિયાત છે, કરવું જોઈએ, એને આપો છો. હું તો ઘણા વર્ષોથી મતદાન કરું છું, પણ હવે જે આજના તારીખમાં જે મુદ્દા છે આપણે જોવા જઈએ છીએ તો એકચ્યુઅલી ઇન્ફ્લેશનનું છે, બીજું અનએમ્પ્લોયમેન્ટનો વધારે મુદ્દો છે અને ઘણા બધા મુદ્દા એવા છે કે જે બેઝિક મુદ્દા છે એકચ્યુઅલી ગવર્મેન્ટને જોવા જઈએ તો બધા કન્સિડર કરવા જોઈએ અને એના ઉપર એકચ્યુઅલી એમને વર્કઆઉટ કરવું જોઈએ. એમ તો જોવા જઈએ તો ગવર્મેન્ટ તો સારું કામ કરી જ રહી છે, પણ આ બધા જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર સરકાર વધારે પડતું ધ્યાન આપે તો આપણે બધા માટે સારું. મતદાન કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા દેશનો વિકાસ કેટલો થયો છે, કેવી રીતે આપણે આગળ વધીએ છીએ અને એવા કયા કેન્ડિડેટ્સ છે જેને આપને આ સ્થિતિએ પહોંચાડ્યું છે. આજે ભારતને આખા વિશ્વમાં એક પ્રખ્યાતિ મળેલી છે. તો એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને હું પોતાનો મત આપવાની છું. થેન્ક યુ. અને મતદારો જે હજી સુધી બહાર નથી આવ્યા મતદાન કરવા માટે, એને શું મેસેજ આપશો? એને હું એક જ મેસેજ આપીશ કે આપણો મત કિંમતી છે. આપણે આપણા લીડર્સને ઇલેક્ટ કરવાના છે, તો આપણા માટે આ સૌથી સારામાં સારી તક છે. એટલે ઘરે ના બેસો ને આવીને મત કરો. આપણે અત્યારે બધા મુદ્દા ધ્યાનમાં રાખ્યા મોદી સાહેબના. એ આપણે એમ્સ નવું રાજકોટમાં બનાવ્યું, આ બધાય હોસ્પિટલ ચોક નવો બનાવ્યો, પછી માધાપર ચોકડીએ નવો બનાવ્યો, નવું રેસકોર્સ બનાવ્યું. એ મુદ્દા ઉપર આપણે મોદી સાહેબને આવકારી છે.